માવાના બોલ છે, માવાની મિલ્કકેક છે, ચોખા ઘીના મોતીસૂર છે, ચોખા ઘીના મગજના લાડવા છે, લીલા રોલ છે, ચાયપુર, કાજુ કતરી છે, કાજુ અંજીર કસાટા છે, માવાની ઘારી છે, માવાના ઘૂઘરા છે, દૂધના પેંડા છે, માવા અંજીર પાત્રા. બધી આઈટમ છે ભાઈ. કાજુ સાઈપુરી, કાજુ કોલા, કાજુ હીરામણી, કાજુ પિસ્તા રોલ, અખરોટ અંજીર, બદામ પિસ્તા છે, ગુલાબ સંગમ, બીકાનેરી બરફી છે, ખજૂર સેન્ડવિચ છે, ખારેક ખજૂર છે, આ બીકાનેરી, આ ઓરેન્જ 3 in 1 છે. આવડિયા દિવાળીના સ્પેશિયલ ઘૂઘરા. હર હર મહાદેવ, જય શ્રી રામ. તો બધાને દિવાળીની હાર્દિક શુભકામનાઓ. દિવાળી હોય એટલે ભાઈ મીઠાઈ તો આપણે ઘરે લાવવી પડે છે, લાવવી જ પડે છે. એટલે આજે તમારા માટે ગૌતમ સ્વીટની મીઠાઈનો વિડીયો લઈને આવ્યો છું. આજે તમને બધી જ મીઠાઈ કઈ ગૌતમ સ્વીટ બનાવેલી છે બધું જાણવા મળશે અને કઈ પ્રાઇસ છે બધું જાણવા મળશે. તો ખાસ વિડીયોમાં નવા હોય ને તો ભાઈ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો. હાલો તો આગળ મળીએ. વિડીયોની શરૂઆત કરતા ભાઈ તમને પહેલા એડ્રેસ બતાવી દઉં. તળાજા ગોપનાથ હાઈવે છે, તો એક્ઝેક્ટ સામે છે ગૌતમ સ્વીટ. તળાજામાં ભાઈ દિવાળી આવે ને એટલે ભાઈ ગૌતમ સ્વીટની મીઠાઈની ભાઈ વાત જ ન થાય. તો કેટલો બધો સ્ટોક કરી દીધેલો છે. આ બધી જ વસ્તુ તમને અહીં મળેલી છે. તેની પ્રાઇસ સાથે તમને બધી વસ્તુના નામ સાથે તમને બતાવું. આ બધી જ વસ્તુ એનામાં તમને ભાઈ ઘણી બધી વેરાયટી મળી રહેવાની છે. ભાઈ થાબડી પેનાથી લઈને બધા જ પ્રકારના જોવો તમે કેટલી બધી, અને એ પણ રીઝનેબલ ભાવમાં તમને અહીંયા મળી રહેવાના છે. અંદર આવવાની એટલે ભાઈ ઘણી બધી વેરાયટીમાં જો આ બધાના ભાઈ આપણે નામ નથી આવડતા, પણ આપણે શેઠને આગળ પૂછશું. આ બધી કાજુ કતરીની આઈટમ છે, કેટલી બધી આઈટમ છે. જો આ બધી આઈટમના નામ હે ને આપણે શેઠને પૂછશું. તો આપણે નામ જણાવતો ભાઈ. માવાના બોલ છે, માવાના બોલ પછી માવાની મિલ્કકેક છે, માવાની મિલ્ક, ચોખા ઘીના મોતીસૂર છે, ચોખા ઘીના મોહનથાળ છે, ચોખા ઘીના મગજના લાડવા છે, માવાના લીલા રોલ છે, કાજુ ચાયપુરી છે, કાજુ કતરી છે, કાજુ અંજીર કસાટા છે, આગળ છે માવાની ઘારી છે, ઘારી, માવાના ઘૂઘરા, ઘૂઘરા ઘારી છે, દૂધના પેંડા છે, દૂધના પેંડા છે. આ ક્યાં રોલ છે આપણે? માવા અંજીર પાત્રા. માવા અંજીર પાત્રા. કેટલી બધી આઈટમ છે ભાઈ. એકવાર ખાસ જરૂર વિઝિટ કરજો ભાઈ. અને ભાઈ જેમ ભાઈ દિવાળી, આજે દિવાળી છે ને એટલે ભાઈ જો કસ્ટમર પણ એટલા, ફરસાણનો સ્ટોક પણ તમારે જેટલો જોતો ને એટલો બધો જ મળી રહેવાનો છે. જો કેટલો બધો સ્ટોક કરી દીધેલો છે ફરસાણનો. કાજુની પણ જો ઘણી બધી વેરાયટી તૈયાર થઈને આવી ગઈ છે. આ કાજુ અંજીર કસાટા છે, કાજુ સાઈપુરી, કાજુ કલશ, કાજુ અંજીર ચાટ, કાજુ હીરામણી, કાજુ પિસ્તા રોલ, કાજુ કતરી. કાજુ કતરીની પણ તમને ઘણી બધી વેરાયટી મળી રહેવાની છે ભાઈ. જો સાહેબે કીધું ને એમ આગળ જો આ બધી જ આઈટમ તમને અહીંયા મળી રહેવાની છે. કાજુ સેન્ડવિચ અને કાજુ તિરંગ. જો ભાઈ મિલ્ક કેક એકદમ તમને લાઈવ અને તાજો જ મળવાનો છે. એકદમ મસ્ત જો બટકા પડી રહ્યા છે, અહીંયા સ્ટોક કરે છે. જો આવી રીતે તમને લાઈવ જ તમને મિલ્ક કેક આપવામાં આવશે. જો મિલ્ક કેક તમને તાજો મળશે ભાઈ. જો કાપીને પીશો જો એકદમ લાઈવ તેમ તાજો મિલ્ક કેક જો તૈયાર થાય છે ભાઈ. કાજુનો મેસૂપ છે, આ ટોપરા મેસૂપ છે, ચૂરમાના લાડવા. દિવાળીનો ભાઈ સ્ટોક કરવાનો હોય ને એટલે બધો જો ઘણો બધો સ્ટોક કરી દીધેલો છે. આપણે કઈ મીઠાઈ છે આ? ટોપરા પાક, ટોપરા પાક. આ વ્હાઈટ બરફી, વ્હાઈટ બરફી. આ બદામ અંજીર, બદામ અંજીર. વાહ, કેટલી બધી આઈટમ છે ભાઈ. તમે જેટલી જોશો ને એટલી ખૂટશે જ નહીં. આ કઈ આઈટમ છે ભાઈ? અખરોટ અંજીર છે, આ બદામ પિસ્તા છે, આ ગુલાબ સંગમ છે, આ માવા અંજીર સંગમ, માવા અંજીર. હા, ચોકલેટ બરફી છે, ખારેક ખજૂર છે, ખારેક ખજૂર. હા, બીકાનેરી બરફી છે, ખજૂર સેન્ડવિચ છે, ખારેક ખજૂર છે. તમે જેટલા ભાઈ જેટલી તમે જે માગો ને બધી વસ્તુ તમને અહીં મળી રહેવાની છે. આ આપણે કઈ છે? આ બીકાનેરી બરફી, બીકાનેરી. હા, આ ઓરેન્જ. ઓરેન્જ. વાહ, આ 3 in 1 છે. આવડિયા 3 in 1. વાહ, 3 in 1 બરફી. 3 in 1 એક મતલબમાં 3 કલરની છે એટલે 3 in 1. એટલે 3 in 1. વાહ ભાઈ વાહ, 3 in 1. અને આગળ હાલી એટલે આપણે કઈ આવશે? માવા અંજીર રોલ. આ માવા અંજીર રોલ છે, માવા અંજીર રોલ. આ જેલી બોલ, જેલી બોલ. અને આગળ માવા અંજીર કસાટા છે, આ માવા અંજીર કસાટા છે. વાહ, માવા અંજીર પાત્રા, માવા અંજીર પાત્રા. જો કેટલી બધી આઈટમ છે ભાઈ. તમે જેટલી જે માંગો ને તમને બધી જ મળી રહેવાની છે. અને આમનો ભાવ લિસ્ટ તમને છે ને અહીંયા તમે ગૌતમ સ્વીટમાં આવીને ભાઈ તમે તમારી જાતે જાણી શકો છો. એકદમ ભાઈ આપણે ગૌતમ સ્વીટ હું તમને થોડી જ વારમાં એડ્રેસ બતાવું. આપણે ગોપનાથ રોડની એક્ઝેક્ટ સામે જ છે. હું તમને થોડી જ વારમાં એડ્રેસ બતાવું. તમે અહીંયા આવીને રૂબરૂ વિઝિટ કરજો. અને દિવાળીમાં નવા વર્ષની છે ને ભાઈ બધી જ મીઠાઈ તમને અહીંયા મળી રહેવાની છે. જો ફૂલ ઓન સ્ટોકમાં જેટલી જોવે ને એટલી મળી રહેશે. પ્યોર તમને જો માવો પણ માવાના આ વખતે બોક્સ કરી નાખ્યા. જો એટલે તમને માવાના બોક્સ પણ અહીંયા મળી રહેવાના છે. આ કયો માવો છે આપણે? મોળો માવો છે, મોળો માવો. મોળો માવો પણ તમને અહીંયા મળી રહેશે. ભાઈ મીઠાઈની વાત કરીને તો અલગ અલગ બધી ઘણી બધી આઈટમ આવી ગઈ છે. આપણે કઈ ઘૂઘરા,
આ દિવાળીના સ્પેશિયલ ઘૂઘરા આવશે દિવાળીના ઘીમાં બનાવેલા ચોખા ઘીમાં હા, સ્પેશિયલ 460 રૂપિયા કિલો 460 રૂપિયા કિલો. વાહ. આપણે સાબરના લાડવા સાબણ લાડવાની પ્રાઇસ શું રહી છે? 140 રૂપિયા કિલો 140 રૂપિયા કિલો. બુંદીના લાડવા આવશે બુંદી લાડુ આની પ્રાઇસ એના ભાવ એ જ છે, 140 રૂપિયા કિલો. 140 રૂપિયા. મકાઈ ચેવડો બકાઈ છે આની શું પ્રાઇસ રહી છે? 200 રૂપિયા કિલો 200 રૂપિયા કિલો. હા, આ ચવાણું મિક્સ ચવાણું મિક્સ ચવાણું આની પ્રાઇસ શું રહી છે? એને 200 આના 200. મોસ્ટ ઓફ બધું 200 રૂપિયા. હા, હવે આ મમરી છે મમરી સેવ છે, મમરી છે, સેવ છે, શક્કરપારા છે. શક્કરપારા છે, આ જે ફરસી પૂરી બનાવે ફરસી પૂરી. હા, આ સમોસા પૂરી આવશે સમોસા પૂરી. ફરસાણમાં ઘણી બધી આઈટમ છે અને રેગ્યુલર આપણી ભાવનગરી ગાંઠિયા આની પ્રાઇસ શું રહી છે આપણે? 200 રૂપિયા કિલો 200 રૂપિયા કિલો. ભાઈ ફરસાણમાં 200 રૂપિયા કિલો. ભાઈ ઘણી બધી આઈટમ છે ને, બધી વસ્તુ 200 રૂપિયા કિલો વધારે પડતી છે. અને આ તીખા ગાંઠિયા તીખા ગાંઠિયા આની પણ વસ્તુ મમરી. ફરસાણમાં તમને ઘણી બધી આઈટમ ભાઈ મળી રહેવાની છે ભાઈ, ટોટલ વસ્તુ. હાલ તમને આગળ બતાવું. ફૂલ ઓન સ્ટોક લાગી ગયો છે ભાઈ. જોવો તમે. અને અહીંયા કસ્ટમર જોવો તમે ભાઈ, ગૌતમ સ્વીટ જો દિવાળી આજે છે ને એટલામાં જો કસ્ટમર ફૂલ ઓન લાગી ગયેલા છે ભાઈ. ફૂલ ઓન ટ્રાફિક કમ્પ્લીટલી તૈયાર જ છે બધા. કિલો અને 500માં બધા બોક્સ તૈયાર કરીને જ રાખેલા છે. કાજુ કતરીને જો તમને 500થી જો કિલોના બધા બોક્સ આવી રીતે પેકિંગ કરીને મળશે. અને બરફીના પણ જો શ્યામ જો આ ભાઈ કીધો છે આ રીતના બધા પાર્સલ મળશે. જો કેટલા બધા કસ્ટમર છે ને, જો બહાર ફૂલ ઓન કસ્ટમરે પણ એટલા છે. અને આ ભાઈનો જો ટાઈમ પણ નથી જોયો. તો ફાઇનલી આ તો દિવાળીની મીઠાઈનો વિડીયો. તો ગૌતમ સ્વીટમાં એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો ભાઈ. મેં તમને એડ્રેસ તો બતાવ્યું છે, ફરી એકવાર બતાવી દઉં. આ તળાજા ગોપનાથ હાઈવે એક્ઝેક્ટ સામે છે ગૌતમ સ્વીટ. તો ખાસ એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો. અને ભાઈ ટ્રાફિક જોવો તો સેશન ચાલુ છે ભાઈ, અને ટ્રાફિક કન્ટિન્યુ જોવો. હજી જ્યારથી હું આવ્યો ને ત્યારથી એટલી જ ટ્રાફિક છે ભાઈ, કન્ટિન્યુ જોવો. તો મેં તમને એડ્રેસ તો બતાવ્યો છે, તો ખાસ એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો મળી આવવાના વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય.